મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જાણીશું એરંડા તથા ચણાના બજાર ભાવ અને ભાવમાં વધારો થયો કે ઘટાડો તે સમગ્ર માહિતી। પણ મિત્રો, તેની પહેલાં જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ લાલ કલર બટન દબાવી દેવું અને સબસ્ક્રાઈબ કરી લેવી અને સાથે બેલના આઇકનને ઓલ પર સેટ કરવો, જેથી આવીને આવી નવી માહિતી તમારા સુધી પહોંચે। અને નીચે કમેન્ટ કરો કે હવે તમારે શેના ભાવ જોઈએ છે, જેથી કરીને તેની પણ નવી અપડેટ ડેલી હું લાવતો રહીશ। સૌપ્રથમ આપણે મોરબીના એરંડાના બજાર ભાવની વાત કરીએ તો 1240 થી 1246 રૂપિયા, મોડાસા 1240 થી 1254 રૂપિયા, ઈડર 1250 થી 1270 રૂપિયા, વારાહી 1240 થી 1245 રૂપિયા, જેતપુર 1050 થી 1241 રૂપિયા, સાણંદ 1243 થી 1248 રૂપિયા, ભચાઉ 1150 થી 1271 રૂપિયા, તલોદ 1251 થી 1285 રૂપિયા, સમી 1275 થી 1288 રૂપિયા, હળવદ 1180 થી 1287 રૂપિયા, મહેસાણા 1211 થી 1295 રૂપિયા, આંબેલા 1240 થી 1271 રૂપિયા, ઉનાવા 1271 થી 1285 રૂપિયા, રાજકોટ 1160 થી 1265 રૂપિયા, દહેગામ 1224 થી 1264 રૂપિયા, રખિયાલ 1215 થી 1250 રૂપિયા, કાલાવાડ 1175 રૂપિયા, ડીસા 1268 થી 1285 રૂપિયા, વિરમગામ 1241 થી 1270 રૂપિયા, હિંમતનગર 1254 થી 1270 રૂપિયા, વડાલી 1200 થી 1266 રૂપિયા, સાવરકુંડલા 1100 થી 1208 રૂપિયા, ધાંગધ્રા 1253 થી 1285 રૂપિયા, કલોલ 1240 થી 1300 રૂપિયા, જામજોધપુર 1180 થી 1245 રૂપિયા, વાંકાનેર 1200 થી 1223 રૂપિયા, બાવડા 1251 થી 1270 રૂપિયા, અમરેલી 1175 થી 1265 રૂપિયા, વડગામ 1255 થી 1273 રૂપિયા, ગોજરિયા 1210 થી 1265 રૂપિયા, કુકરવાડા 1201 થી 1289 રૂપિયા, વિજાપુર 1241 થી 1293 રૂપિયા, દાહોદ 1180 થી 1200 રૂપિયા, કડી 1255 થી 1303 રૂપિયા, બોટાદ 1190 થી 1216 રૂપિયા, વિસનગર 1221 થી 1300 રૂપિયા, જોટાણા 1245 થી 1260 રૂપિયા, ટિન્ટોઈ 1100 થી 1220 રૂપિયા, ભાવનગર 1124 થી 1215 રૂપિયા, બહુચરાજી 1270 થી 1291 રૂપિયા, ધાનેરા 1260 થી 1300 રૂપિયા, પાલનપુર 1240 થી 1281 રૂપિયા, અંજારની વાત કરીએ તો 1188 થી 1271 રૂપિયા, હારીજ 1250 થી 1300 રૂપિયા, થરા 1251 થી 1300 રૂપિયા। તો મિત્રો, હવે આપણે જાણીશું ચણાના બજાર ભાવ। સૌપ્રથમ મોરબીની વાત કરીએ તો 967 થી 1023 રૂપિયા, ધંધુકા 1000 થી 1311 રૂપિયા જે અત્યાર સુધીના હાઈએસ્ટ ભાવ છે, મોડાસા 1016 થી 1024 રૂપિયા, મહેન્દ્રડા 1000 થી 1043 રૂપિયા, પોરબંદર 1025 રૂપિયા, જેતપુર 900 થી 1050 રૂપિયા, ધ્રોલ 945 થી 1028 રૂપિયા, વિસાવદર 980 થી 1050, સમી 1025 થી 1040 રૂપિયા, હળવદ 975 થી 1033 રૂપિયા, રાજકોટ 925 થી 1065 રૂપિયા, કાલાવાડ 951 થી 1040 રૂપિયા, વેરાવળ 904 થી 1036 રૂપિયા, કોડીનાર 850 થી 1038 રૂપિયા, ડીસા 980 થી 1033 રૂપિયા, વિરમગામ 970 થી 1046 રૂપિયા, સાવરકુંડલા 1000 થી 1068 રૂપિયા, ખાંભાની વાત કરીએ તો 1011 થી 1041 રૂપિયા, ધાંગધ્રા 1030 થી 1049 રૂપિયા, જામજોધપુર 900 થી 1060 રૂપિયા, વાંકાનેર 900 થી 971 રૂપિયા, જુનાગઢ 900 થી 1094 રૂપિયા, બાબરાની વાત કરીએ તો 1005 થી 1055 રૂપિયા, બાવડા 1070 રૂપિયા, અમરેલી 750 થી 1065 રૂપિયા, દાહોદ 1120 થી 1130 રૂપિયા, કડીની વાત કરીએ તો 988 થી 1020 રૂપિયા, બોટાદની વાત કરીએ તો 980 થી 1043 રૂપિયા, વિસનગર 970 થી 975 રૂપિયા, જામનગરની વાત કરીએ તો 950 થી 1067 રૂપિયા, ભાવનગર 820 થી 1290 રૂપિયા, બહુચરાજી 1000 થી 1073 રૂપિયા, પાલનપુર 1015 રૂપિયા, હારીજ 1011 થી 1040 રૂપિયા, મહુવા 950 થી 1042 રૂપિયા, જસદણ 985 થી 1051 રૂપિયા। તો મિત્રો, આ બધા ભાવ જાણીને આપણને એટલું લાગે છે કે ચણાની બજાર હજુ પણ વધવાની છે। મિત્રો, હાલ નહીં તો 1-2 મહિના પછી પણ ચણાના ભાવ જે છે તે વધવાના તો છે જ, 1200 ઉપર જવાના છે। તો મિત્રો, આજે આપણે જાણ્યા સમગ્ર ગુજરાતના એરંડા તથા ચણાના બજાર ભાવ, અને આવી જ ખેડૂતને લગતી નવી માહિતી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નીચે આપેલા બેલના આઇકનને ઓલ પર સેટ કરો, જેથી નવી અપડેટ સૌપ્રથમ તમારા સુધી પહોંચે। જય હિન્દ, વંદે માતરમ। ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં।